પ્રશ્ન છે ટૂંકનોંધ લખો વાયુરંધ્ર. વાયુરંધ્રને આપણે પર્ણરંધ્ર કહીએ છીએ. અહીંયા તમને એક આકૃતિ દોરેલી છે અને એનું મારે તમને સમજૂતી આપવાની છે. અને એ જ પ્રશ્નનો બીજો અથવામાં પ્રશ્ન છે કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે મેળવે છે. તો આનો એક ટૂંકો જવાબ એમ થાય કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ કોના મારફતે મેળવે છે? વાયુરંધ્ર મારફતે મેળવે છે. બરાબર? કોના મારફતે મેળવે છે? વાયુરંધ્ર મારફતે. તો આપણી ટૂંકનોંધ વાયુરંધ્ર થઈ. એના ઉપરથી આપણે કહી શકીએ કે ટૂંકનોંધ વાયુરંધ્ર. એટલે પ્રશ્ન તો આપણો એ જ કે વાયુરંધ્રની ટૂંકનોંધ સમજાવો. બરાબર? એટલે હવે સમજીએ વાયુરંધ્ર શું છે. તો આપણે અગાઉ શીખી ગયા છીએ કે વનસ્પતિના પર્ણની સપાટી પર, પાંદડાની સપાટી પર નાના નાના છિદ્ર જેવી રચના હોય. આ છિદ્રયુક્ત રચનાને વાયુરંધ્ર કહેવાય. એનું સ્થાન, વાયુરંધ્રનું સ્થાન ક્યાં? પર્ણની સપાટી પર સૂક્ષ્મ છિદ્રયુક્ત રચના હોય છે. બરાબર? જેને વાયુરંધ્ર તરીકે ઓળખવામાં આવે છે અથવા તો પર્ણરંધ્ર તરીકે ઓળખવામાં આવે છે. એ જગ્યાએ જોવા મળે. બરાબર? પછી એની રચના કેવી હોય છે? તો આકૃતિ ઉપરથી જ ખબર પડી જશે. બરાબર? વાયુરંધ્રની રચના છે એ બે રક્ષક કોષોથી, અહીંયા તમને આ દર્શાવેલા છે એ બંને રક્ષક કોષો છે. આ બંને રક્ષક કોષો છે. આકૃતિની અંદર નામ નિર્દેશન મેં કરેલું છે. આ બંને રક્ષક કોષો છે. બરાબર? હવે આ આકૃતિ છે ને ખુલ્લું વાયુરંધ્ર છે, આ બંધ વાયુરંધ્ર છે. એ આપણે સમજૂતી આગળ શીખીશું. તો કેવી રચના છે? બે રક્ષક કોષોથી ઘેરાયેલ વાલના દાણા જેવા આકારના, અથવા એમ પણ કહેવાય કે મૂત્રપિંડ આકારના રક્ષક કોષોથી ઘેરાયેલી રચના છે. વાયુરંધ્ર કેવી રચના છે? બે કોનાથી? રક્ષક કોષોથી ઘેરાયેલ. બરાબર? પછી કેવા આકારના કીધા? મૂત્રપિંડ આકારના. બરાબર? અથવા વાલના દાણા જેવા આકારના. વાલના દાણા જેવા આકારના. મૂત્રપિંડ આકારના અથવા વાલના દાણા જેવા આકારના. બરાબર? રક્ષક કોષોથી ઘેરાયેલી. બરાબર? બે બાજુએ રક્ષક કોષોથી ઘેરાયેલી વાલના દાણા જેવા આકારના, મૂત્રપિંડ જેવા આકારના. બરાબર? આ વાયુરંધ્ર રહેલા હોય છે. આ ટૂંકમાં મેં કીધી એ વાત તમને શું કીધી? એની રચના છે. પછી મૂત્રપિંડ આકારના છિદ્રયુક્ત રચના છે. તો રચના છે. આગળ બીજી વાત તમને કરતો હજી વાત કે રક્ષક કોષોના કોષરસમાં શું આવેલું હોય છે? હરિત કણ આવેલા હોય છે. આ એની રચનાની અંદર કે રક્ષક કોષોની અંદર શું હોય? તો કે રક્ષક કોષોના કોષરસમાં બરાબર હરિત કણ આવેલા હોય છે. બરાબર? હરિત કણ શું છે ખબર છે ને? જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દર્શાવે છે એ છે હરિત કણ, ક્લોરોફિલ. ક્લોરોપ્લાસ્ટ હરિત કણ અને હરિત દ્રવ્ય એટલે ક્લોરોફિલ એવું છે. તો વાયુરંધ્રની ટૂંકનોંધમાં બે મુદ્દા સમજાવ્યા: સ્થાન, રચના. સ્થાન શું? પર્ણની સપાટી પર. રચના શું? બે રક્ષક કોષોથી ઘેરાયેલ મૂત્રપિંડ આકારના, વાલના દાણા જેવા આકારના, છિદ્રયુક્ત અને રક્ષક કોષોના કોષરસની અંદર હરિત કણ હોય. એ તમને આકૃતિમાં આ દર્શાવ્યા છે. રક્ષક કોષોના કોષરસમાં આવા હરિત કણ દર્શાવ્યા છે. ચલો, આ સ્થાન અને રચના. હજુ આપણો મુદ્દો આપણે આગળ લેવો છે. બરાબર? એનું કાર્ય, મતલબ કે બરાબર વાયુરંધ્ર શું કાર્ય કરે છે. તો આમ જોઈએ તો વાયુરંધ્રના મુખ્ય બે કાર્ય મારે તમને અહીં સમજાવવાના છે. બરાબર? એના કાર્ય, વાયુરંધ્રના મહત્વના કાર્ય. પહેલું, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વાયુઓનો વિનિમય કરે. વાયુ એટલે કોણ? કાર્બન ડાયોક્સાઇડને અંદર લે, ઓક્સિજનને બહાર કાઢે. એટલે એમ કહે પ્રકાશ સંશ્લેષણ ખાલી છે ને પ્રકાશ સંશ્લેષણ જ નહીં. બરાબર? એમ કહે પ્રકાશ સંશ્લેષણ અથવા તો શ્વસન, બંનેમાંથી કોઈ બંને ક્રિયામાં વાયુરંધ્ર તો આપતા છે. તો દરમિયાન વાયુરંધ્ર શું કરે છે? વાયુઓનો વિનિમય કરે છે. ટૂંકમાં વાયુઓના વિનિમય માટે જવાબદાર છે. વાયુઓનો વિનિમય એટલે O2 CO2. બરાબર?
કાર્બન ડાયોક્સાઇડને અંદર લેવો, ઓક્સિજનને બહાર કાઢવો. હવે કેવી રીતે કરે છે ને હું તમને સમજાવવાનો છું. બરાબર. ત્યારબાદ બીજી વસ્તુ છે, બીજું કાર્ય શું? તો બાષ્પોત્સર્જન દરમિયાન, બાષ્પોત્સર્જન એટલે પાણીનો નિકાલ કરવો. બાષ્પોત્સર્જન દરમિયાન પાણીના વ્યય પર નિયંત્રણ કરે છે, નિયંત્રણ કરે છે. અને એમ કહેવાય કે પાણીનો વ્યય કરે છે, કારણ કે નકામા પાણીને બહાર કાઢે છે, એટલે પાણીનો વ્યય પણ કરે છે અને એમ કહી શકાય એના ઉપર નિયંત્રણ પણ કરે છે, કારણ કે વાયુરંધ્ર બંધ થઈ જાય એટલે પાણીના વ્યય ઉપર નિયંત્રણ થાય. એટલે બંને વસ્તુ કહી શકો છો. એટલે આ વાયુરંધ્રના કાર્ય. પણ આ કામ વાયુરંધ્રએ કરવા માટે રક્ષક કોષોની આવશ્યકતા રહે છે. કોની આવશ્યકતા રહે છે? વાયુરંધ્રને રક્ષક કોષોની આવશ્યકતા. રક્ષક કોષો શું છે? રક્ષક કોષો શું કાર્ય કરે છે? બરાબર. રક્ષક કોષો વાયુરંધ્રને ખોલબંધ કરવાનું કાર્ય કરે છે. એટલે હવે આપણે ત્રીજો મુદ્દો આની અંદર ભણીશું, રક્ષક કોષોનું કાર્ય. શું ભણીશું આપણે? રક્ષક કોષોનું કાર્ય. રક્ષક કોષોનું કાર્ય. રક્ષક કોષો શું કામ કરે છે? રક્ષક કોષો વાયુરંધ્રને જરૂરિયાત અનુસાર ખોલવા અને બંધ કરવાનું કાર્ય કરે છે. બરાબર. શું કાર્ય કરે છે રક્ષક કોષો? વાયુરંધ્રને ખોલવા કે બંધ કરવાનું કાર્ય રક્ષક કોષો દ્વારા થાય છે. રક્ષક કોષો દ્વારા થાય છે. પાછો પ્રશ્ન, રક્ષક કોષો આ કામ કેવી રીતે કરતા હશે? વાયુરંધ્રને ખોલવા અને બંધ કરવાનું કાર્ય રક્ષક કોષો કેવી રીતે કરતા હશે? એ હવે આકૃતિમાં તમારે સમજવાનું છે. હવે એ વાત હું તમને સમજાવવા જઈ રહ્યો છું. જો આકૃતિ શું છે એ જોઈ લઈએ. આ છે ને, તમને આ બધાય દેખાય છે એ વનસ્પતિના પર્ણના કોષો છે. બરાબર. અને અંદરના ભાગની અંદર બે રક્ષક કોષો દેખાય છે અને રક્ષક કોષોમાં હરિત કણ દેખાય છે આપણને. રેડી? બરાબર. હવે આ બે રક્ષક કોષો દર્શાવેલા છે. હવે ખુલ્લું રંધ્ર અને બંધ રંધ્ર એટલે શું? બરાબર. જો સમજો, જ્યારે રક્ષક કોષોમાં પાણી ભરાય છે ત્યારે રક્ષક કોષો ખુલે છે. રક્ષક કોષો પહેલા તો સૌપ્રથમ તો એમ કહેવાય ફૂલે છે. ફૂલે છે એટલે ખુલે છે. હા, એક વસ્તુ સમજમાં રાખજો ખાસ. તમને થશે પાણી શું કામ ભરાય રક્ષક કોષો? રક્ષક કોષોમાં એવું તે શું થાય છે કે રક્ષક કોષોમાં પાણી ભરાય એ પણ હું સમજાવીશ. પણ પહેલું શું કીધું મેં? રક્ષક કોષોની અંદર શું દાખલ થાય છે? પાણી દાખલ થાય છે ત્યારે, બરાબર, આ વાક્ય યાદ રાખજો, રક્ષક કોષો ફૂલે છે. તો રક્ષક કોષો ફૂલે તો શું થાય? જે પર્ણરંધ્ર ને ખોલે છે. જેમ કે રક્ષક કોષો ફૂલે છે, પર્ણરંધ્ર ખુલે છે. આ જો તમને બતાવ્યું છે ખુલ્લું વાયુરંધ્ર. બરાબર. રક્ષક કોષો છે એ ફૂલે છે અને વાયુરંધ્રને ખોલે છે. હવે તમને એમ થાય કે વાયુરંધ્ર ખુલે એટલે શું થાય? જ્યારે વાયુરંધ્ર ખુલે છે એટલે રક્ષક કોષોની અંદર જે પાણી ભેગું થયું હતું એ પાણી છે ને એ બહાર નીકળશે. પાણી H2O બાષ્પોત્સર્જન દ્વારા બહાર નીકળશે. વધારાની બાષ્પ સ્વરૂપે પાણી બહાર નીકળશે, જેને આપણે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા કહીએ છીએ. રક્ષક કોષોમાંથી પાણી બહાર નીકળશે. બરાબર. જ્યારે રંધ્ર ખુલ્લું હશે એ દરમિયાન જ્યારે પાણી બધું બહાર નીકળશે ત્યારે રંધ્ર ખુલ્લું હશે, બરાબર, ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અંદર દાખલ થાય છે. આપણો શું પ્રશ્ન હતો? કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે મેળવે છે? આ દરમિયાન, બરાબર, ફરીથી સમજો, આ દરમિયાન વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ છે એ અંદર દાખલ થાય છે. બરાબર. આ રંધ્ર ખુલ્લું હોય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ શું થાય છે? દાખલ થાય છે. શું દૂર થાય છે? પાણી અને બીજું ઓક્સિજન. બરાબર. પાણી અને ઓક્સિજન. હવે પ્રશ્ન થાય કે આ પાણી અને ઓક્સિજન વનસ્પતિમાંથી કેવી રીતે દૂર થાય છે? એ સમજવા માટે હું તમને એક બાબત ઉપર મુદ્દો સમજાવું છું. બરાબર. એ ખાસ ધ્યાનમાં પણ રાખજો.
અને સમજવા જેવો પણ છે મુદ્દો. તો ફરીથી વ્યવસ્થિત એ વાતને આપણે સમજવા માટે અહીંયા આપણે લખીશું મુદ્દો. બરાબર? જો ખાસ સમજીએ શું થાય છે. આપણે કાર્બન ડાયોક્સાઇડ એને મેળવ્યો છે વનસ્પતિએ 6CO2 પ્લસ જમીનમાંથી એને પાણીનું શોષણ કર્યું. બરાબર? એટલે પાણી અને ખનિજ દ્રવ્યો 12H2. બરાબર? આપણે શીખી ગયા છીએ આ પ્રક્રિયા. કાર્બન ડાયોક્સાઇડ જ્યારે મેળવે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા આપણે શીખી ગયા છીએ. એટલે એ પરિસ્થિતિને પરિણામે ગ્લુકોઝ તો બને જ છે, વનસ્પતિ ખોરાક તો બનાવે જ છે, ગ્લુકોઝનું નિર્માણ તો કરે છે, પણ આ દરમિયાન વનસ્પતિ બરાબર ઓક્સિજન અને પાણીના અણુને મુક્ત કરે છે. હવે આ ઓક્સિજન અને પાણીના અણુઓ જે બંને છે બરાબર એ અહીંયા મુક્ત થાય છે. આ મેં જે તમને લખી દીધું છે કે પાણીના અણુ જે મુક્ત થાય છે એ આ પાણીના અણુ બાષ્પોત્સર્જન દ્વારા મુક્ત થાય છે. બરાબર? આ સમજૂતી માટે તો મૂળ મુદ્દે પાછા આવી જઈએ છીએ. રક્ષક કોષો શું કાર્ય કરે છે? વાયુરંધ્રને ખોલવા કે બંધ કરવાનું કાર્ય રક્ષક કોષો દ્વારા થાય. રક્ષક કોષની અંદર જ્યારે પાણી દાખલ થાય ત્યારે રક્ષક કોષો ખુલે છે, જે પર્ણરંધ્રને ખોલે છે. હવે બાષ્પોત્સર્જન દ્વારા પાણી ગુમાવાય છે, પાણી ગયું. બરાબર? એટલે હવે શું થશે? બરાબર? પાણી બહાર નીકળી જશે ને એટલે રક્ષક કોષોનું સંકોચન થશે. કોનું સંકોચન થશે? રક્ષક કોષોનું સંકોચન થાય છે. બરાબર? વનસ્પતિએ પાણી ગુમાવી દીધું એટલે રક્ષક કોષોનું શું થાય છે? સંકોચન થાય છે. એટલે વાયુરંધ્ર હવે ધીમે ધીમે બંધ થાય છે. બરાબર? આ આકૃતિ જો બંધ વાયુરંધ્ર બતાવ્યું છે તમને. આ આકૃતિની અંદર વાયુરંધ્ર બંધ બતાવ્યું છે. ધીમે ધીમે વાયુરંધ્ર બંધ થઈ જશે. બરાબર? અંદર કોણ આવી ગયું છે? કાર્બન ડાયોક્સાઇડ આવી ગયું છે. આ કાર્બન ડાયોક્સાઇડ આ બધા પર્ણના કોષોમાં જશે. કાર્બન ડાયોક્સાઇડ જઈ પર્ણના કોષોમાં પાણીનું શોષણ કરી ગ્લુકોઝ ઓક્સિજન ને પાણી બનશે. વળી પાછું ઈ પાણી આ જે બાષ્પોત્સર્જનનું પાણી છે એ પાછું અહીંયા ભેગું થશે રક્ષક કોષોમાં. વળી પાછું પાણી ભેગું થશે એટલે શું થાય? રક્ષક કોષો ખુલે. રક્ષક કોષો ખુલે, વાયુરંધ્ર ખુલે. વાયુરંધ્ર ખુલે એટલે પાણી પાછું બહાર નીકળે. પાણી બહાર નીકળે રક્ષક કોષોનું શું થાય? પાછું સંકોચન થાય. વાયુરંધ્ર શું થાય? બંધ થઈ જાય. આવી ક્રિયા ચાલુ રહે છે અને વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા, પ્રકાશ સંશ્લેષણ અને શ્વસન બંનેમાં આ વાયુરંધ્ર છે આવું કામ કરે છે. હવે એક છેલ્લી વાત આ મુદ્દાની અંદર કે વાયુરંધ્ર બંધ ક્યારે થાય છે? બરાબર? વાયુરંધ્ર મોટે ભાગે બંધ ક્યારે રહે છે? આપણો પ્રશ્ન એવો છે કે વાયુરંધ્ર બરાબર ક્યારે બંધ રહે છે? બરાબર? ક્યારે બંધ રહે છે? બે પરિસ્થિતિ એવી છે કે જેમાં વાયુરંધ્ર બંધ રહે છે. એક, જ્યારે એને પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર ન હોય ત્યારે બંધ રહેશે. બરાબર? અને બીજી પરિસ્થિતિ ક્યારે છે? જ્યારે જળતાણની સ્થિતિ હોય, પાણીની ખેંચાણની પરિસ્થિતિ હોય, પાણી ગુમાવવું પોષાય એવું ના હોય, પરવડે ના એવું ના હોય ત્યારે. બરાબર? કઈ બે પરિસ્થિતિમાં વાયુરંધ્ર બંધ રહે છે? પ્રકાશ સંશ્લેષણ માટે. પ્રકાશ સંશ્લેષણ માટે કોની આવશ્યકતા ના હોય? કાર્બન ડાયોક્સાઇડની આવશ્યકતા ન હોય ત્યારે બંધ રહે છે. અને બીજું ક્યારે રહે છે? જળતાણની સ્થિતિમાં. બરાબર? જળતાણની સ્થિતિ એટલે ખબર પડી? પાણી ઓછું હોય, પાણીની તાણ હોય, પાણી ગુમાવવું પોષાતું ના હોય. બરાબર? એ સમયે વાયુરંધ્રને બંધ રાખે છે. બરાબર? તો આખી ટૂંકનોંધ પૂરી થાય. એટલી વસ્તુ વાયુરંધ્રનું સ્થાન, એની રચના, રક્ષક કોષો, રક્ષક કોષોનું કાર્ય, વાયુરંધ્રનું કાર્ય, બરાબર? અને વાયુરંધ્ર ક્યારે બંધ રહે છે. આખી ટૂંકનોંધ છે અહીંયા પૂરી થાય. બરાબર? ખાસ ધ્યાનમાં રાખ્યા જેવો મુદ્દો છે. ચલો તો આપણે એવું છેલ્લે વાયુરંધ્રની ટૂંકનોંધ શીખ્યા, વાયુરંધ્ર પર્ણરંધ્રની માહિતી શીખ્યા. હવે વનસ્પતિ કાચી સામગ્રીઓ કેવી રીતે મેળવે છે? મતલબ કઈ કઈ વસ્તુઓ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણમાં ઉપયોગ કરે છે અને કાચી સામગ્રીઓ કેવી રીતે મેળવે છે? આપણો પ્રશ્ન નેક્સ્ટ છે
કે સ્વયંપોષી સજીવો અને જરૂરિયાતની કાચી સામગ્રીઓ કેવી રીતે મેળવે છે. આપણે અગાઉ વાત કરેલી છે. કાચી સામગ્રીઓ શબ્દ આપણે આવી ગયો છે, બરાબર. કાચી સામગ્રીઓમાં કાર્બનિક પદાર્થો, અકાર્બનિક પદાર્થો ખાતર સ્વરૂપે વનસ્પતિ મેળવે છે, પોષક તત્વો સ્વરૂપે મેળવે. કાર્બન ડાયોક્સાઇડ કાચી સામગ્રી કહેવાય, પાણી પણ કાચી સામગ્રી કહેવાય. તો પહેલા ચાલો વિચાર કરો કે કાચી સામગ્રીમાં વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે મેળવે છે. તો કે ભાઈ પ્રકાશ સંશ્લેષણ માટે ઉપયોગી કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિ વાતાવરણમાંથી મેળવે છે. શેમાંથી મેળવે છે? વાતાવરણમાંથી. કોના માટે ઉપયોગી? પ્રકાશ સંશ્લેષણ માટે. તો એ કાચી સામગ્રી છે. તો આપણો પહેલો મુદ્દો છે. જો કાચી સામગ્રીમાં પ્રકાશ સંશ્લેષણમાં ઉપયોગી કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી વનસ્પતિ મેળવે છે. કોના દ્વારા મેળવે છે? ખાસ શબ્દ છે. કોના દ્વારા મેળવે છે? વાયુ રંધ્ર દ્વારા મેળવે છે. બીજી કાચી સામગ્રી છે પાણી. તો પાણી કેવી રીતે મેળવે છે? તો કે જમીનમાંથી પાણીનું શોષણ કરે છે. કોણ? સ્થળજ વનસ્પતિઓ. તો બીજો શબ્દ છે સ્થળજ વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી પાણી. પહેલું કાર્બન ડાયોક્સાઇડ, બીજું પાણી. તો પાણી કેવી રીતે મેળવે છે? મૂળ દ્વારા જમીનમાંથી પાણીનું શોષણ કરી મેળવે છે. હવે ત્રીજી કાચી સામગ્રી કઈ? એક કાર્બન ડાયોક્સાઇડ, બીજું પાણી. કેવી રીતે મેળવે તો તમને સમજાય. ત્રીજું ખનિજ દ્રવ્ય. શું? ખનિજ દ્રવ્ય, બરાબર, જમીનમાંથી મેળવે છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આયર્ન, મેગ્નેશિયમ. બરાબર. પણ આપણને ચાર જ આપ્યા છે. ધોરણ 9 માં યાદ કરો, આપણે 13 જેટલા ખનિજ દ્રવ્યો વનસ્પતિ જમીનમાંથી મેળવે છે. બરાબર. મુખ્ય અને ગૌણ પોષક તત્વો એ ખનિજ દ્રવ્યો છે, જેમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, આયર્ન, મેગ્નેશિયમ નો સમાવેશ થાય છે. ઠીક, ચાલો. એ ખનિજ દ્રવ્યો એ શેમાંથી મેળવે છે? એ પણ આપણે કીધું જમીનમાંથી મેળવે છે. જેમાંથી નાઇટ્રોજન ખૂબ જ આવશ્યક ખનિજ દ્રવ્ય છે, મુખ્ય પોષક તત્વ છે. બરાબર. નાઇટ્રોજન એક અકાર્બનિક પોષક તત્વ છે, મુખ્ય પોષક તત્વ છે, આવશ્યક પોષક તત્વ છે. બરાબર. વનસ્પતિ નાઇટ્રોજનનો કેવી રીતે ઉપયોગ કરે? ખાતર સ્વરૂપે. જમીનમાંથી ખાતર સ્વરૂપે એમાંથી નાઇટ્રોજન લે છે, ખાતરમાંથી. NO2 અને NO3 સ્વરૂપે. NO2 નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ. બરાબર. NO3 અને NO2. બરાબર. નાઇટ્રેટ, NO3, NO2. નાઇટ્રોજન ચક્રમાં ધોરણ 9 માં તમારે આવું. બરાબર. એ સ્વરૂપે મેળવી એમાંથી શું બનાવે છે? પ્રોટીન. પ્રોટીન જેવા રાસાયણિક સંયોજનો એટલે કે અન્ય સંયોજનોના સંશ્લેષણમાં નાઇટ્રોજનનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત હજી એક વાત તમને કહી દઉં ખાસ, કે નાઇટ્રોજન તમને ખબર હોય વનસ્પતિ વાતાવરણના નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે. જે વનસ્પતિ સ્થાપન નથી કરતી, બેક્ટેરિયા સ્થાપન કરે છે. એટલે બેક્ટેરિયા દ્વારા વાતાવરણમાંના નાઇટ્રોજનનો ઉપયોગ કરી કાર્બનિક પદાર્થનું સંશ્લેષણ કરે છે. કાર્બનિક પદાર્થનું સંશ્લેષણ. તો કાર્બનિક પદાર્થ પણ એક કાચો પદાર્થ જ છે. આપણે વાત કરી, બરાબર, કાચી સામગ્રીઓ. તો કાર્બનિક પદાર્થ પણ કાચી સામગ્રી છે. તો એ સ્વરૂપ બેક્ટેરિયા દ્વારા વાતાવરણમાં નાઇટ્રોજનનો ઉપયોગ કરી કાર્બનિક પદાર્થનું સંશ્લેષણ કરવામાં પણ સ્વયંપોષી આ રીતે કાચી સામગ્રીઓ છે એ મેળવે છે, ઉપયોગ કરે છે. કઈ કઈ કાચી સામગ્રી થઈ? કાર્બન ડાયોક્સાઇડ. શેમાંથી? વાતાવરણમાંથી. કોના દ્વારા? વાયુ રંધ્ર દ્વારા. બીજું પાણીની જરૂર. તો કોના દ્વારા? મૂળ દ્વારા. બરાબર. પછી નાઇટ્રોજન, ફોસ્ફરસ, આયર્ન, મેગ્નેશિયમ કેમાંથી મેળવે? જમીનમાંથી. બરાબર. પાણી અને આ બધા તત્વો જમીનમાંથી. પછી નાઇટ્રોજન, NO2, NO3 સ્વરૂપ બેક્ટેરિયા દ્વારા પણ મેળવે કાર્બનિક પદાર્થનું સંશ્લેષણ. તો આ એક પ્રશ્ન મુદ્દો પણ છે, બહુ મહત્વનો અને સરસ અગત્યનો મુદ્દો છે. બરાબર. ચાલો, આ મુદ્દો પૂરો થશે.